બારમાસી મસાલાની સિઝન શરૂ થઈ ચૂકી છે। તળાજા રોડ પર આવેલા કામધેનુ મસાલા ઘર એક એવું સ્થળ છે કે જ્યાં ચોખ્ખાઈ અને સ્વચ્છતાને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે। આપણે ત્યાં કહેવાય છે કે મસાલા બગડ્યા તેનું વરસ બગડ્યું। એ વાતને લક્ષમાં રાખી ગૃહિણીઓ મસાલાની ખરીદીમાં ખૂબ જ તકેદારી રાખે છે। કામધેનુ મસાલા ઘર ખાતે મરચાંને ડીટા અને બી કાઢી તડકો અપાય છે। લાલ ચટાક અને તીખા એવા મરચાંમાં 8થી વધુ જાતો આવે છે। ગ્રાહકોની પસંદગી પ્રમાણેનું મરચું તેની નજર સમક્ષ પીસી આપવામાં આવે છે। એટલું જ નહીં, ગ્રાહકોની જરૂરત પ્રમાણે મરચાંમાં મોણ આપવાની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે। મરચાં ઉપરાંત ધાણા, ધાણી, હળદર, જીરું, રાઈ, હિંગ, અજમા, મેથી સહિતના મસાલા અને તેજાના પણ અત્રે ઉપલબ્ધ છે। વર્ષ આખાના તમામ મસાલા એક જ સ્થળેથી ખરીદી શકાય છે। મરચાંની માફક હળદર, ધાણાજીરું પણ દળવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મરચાંના પાકમાં વિપુલ પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ હોવાથી ભાવમાં 10થી 15% ઘટાડો થયો છે। લાંબા સમય બાદ બારમાસી મસાલાના ભાવોમાં આ વર્ષે ઘટાડો જોવા મળ્યો છે। આ અંગેની માહિતી કામધેનુ મરચાં ઘરવાળા શ્રી રઘુભાઈ પરમારે આપી હતી। આખેલે પાકે સારો છે, બજારે થોડીક નીચી છે। બધામાં ગયા વર્ષ કરતાં 50 રૂપિયા મરચાંમાં નીચા છે। પછી જીરામાં હમણાં ભાવ ઘટ્યા છે ને બધી ક્વોલિટી આવી ગઈ છે। ગોંડલનો આવે છે, આંધ્રપ્રદેશનો આવે છે, કર્ણાટકનો આવે છે, કાશ્મીરી ડબ્બી આવે, કાશ્મીરી પાંદડી આવે, પોલર આવે, ગુમઠી, પછી તીખામાં સીડિયું મરચું, હળદર, રાઈ, મેથી, પછી તજ, લવિંગ, બાદિયા તમામ મસાલા છે। સુરત જાય છે પણ કોઈ પણ ગ્રાહક બહારથી અમને ફોન કરે તો અમે એને તરત પાર્સલથી મોકલી આપી દઈએ। મરચાં ગયા વખતે કાશ્મીરી ડબ્બી 1100 રૂપિયા હતી, અન્ના ઘરે ડબ્બી, એ અત્યારે 850 રૂપિયા છે। પણ જે 900 રૂપિયા ડબ્બી હતી એ અત્યારે 600 રૂપિયા છે। પછી જે કાશ્મીરી પાંદડી 470 રૂપિયા છે એ ગયા વખતે 600 રૂપિયા હતી। પછી જે આંધ્રપટ્ટો ગયા વખતે 480, 520 હતા, આજે એના 380 રૂપિયા હતા। પછી ગોંડલ